નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.3 ને અભ્યાસ કરીશું. તો જોઈએ સ્વાધ્યાય 6.3માં પહેલું એક્ઝામ્પલ શું કહે છે. સ્વાધ્યાય 6.3 તો કે એમાં પહેલા એક્ઝામ્પલમાં એવું કંઈક કહે છે કે પહેલાં તો સૌ પ્રથમ આપણે હેડિંગ કરી જોઈએ કે નીચેની અસમતાઓ સંહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો. કે આલેખ ઉપરથી એનો ઉકેલ પ્રદેશ બધાનો મેળવવાનો છે. બધામાં આપણે જોઈએ ભણવાનું છે. પહેલું કે x > 3 અને y > 2. x > 3 અને y > 2. તો સૌપ્રથમ આપણે શું કરીશું, x બરાબર 3 રેખાનો આલેખ ઉપર નિરૂપણ કરીશું અને y બરાબર 2 રેખાનો આલેખ ઉપર નિરૂપણ કરીશું. પછી ખ્યાલ છે x > હોય તો શું આવે, y > 2 છે તો શું આવે. બરાબર, તો લખતા જઈએ અને દર્શાવતા જઈએ આલેખ ઉપર. તો કે સોલ્યુશન, તો કે અહીંયા x બરાબર 3 રેખાનો આલેખ પર નિરૂપણ કરીશું. હવે આનો આલેખ ઉપર નિરૂપણ કરશું તો x બરાબર 3 છે તો જે y આમ શું આવશે, બધે x બરાબર 3 હોય તો આપણે ખ્યાલ છે કે x એમ બધો સરખો આવે, એ રીતે વિચારી શકીએ. અથવા તો કે x બરાબર 3 રેખા હોય એ y અક્ષને કેવી આવે, સમાંતર રેખા આવશે. બરાબર, અને બીજી રીતે જોવું હોય તો એ કયામાંથી પસાર થાય, તો કે 1, 3,1, 3,2, 3,0 એ બધા બિંદુમાંથી પસાર થશે. તો કે રેખા આપણે દોરી અહીંયા, આ x અક્ષ, આ આપણી y અક્ષ, અહીંયા 1, 2, 3, 4, 5, અહીંયા 1, 2, 3, 4 અને 5. x બરાબર 3 ચોક્કસ. ઓકે, આ x બરાબર 3, તો કે રેખા આવશે x બરાબર 3 અને ઇક્વાલિટી છે. બરાબર, એટલે કે ઘાટી રેખા આવશે. તો કે અહીંયા x બરાબર 3 રેખા એ બિંદુ એ 3,0 અને b 3,1 માંથી પસાર થાય. બરાબર, હવે 0,0 કઈ અસમતા, તો કે અસમતા x > 3 માં મૂકતા. હવે x બરાબર 3 માં મૂકશે તો 0 > 3, કે 0 છે એ 3 કરતાં મોટા છે, જે અસત્ય છે. જે કેવું છે, અસત્ય. જે અસત્ય હોય તો કે 0,0 ને સમાવતું ન હોય એવું પ્રદેશ. બરાબર, એ આપણે આપેલો ઉકેલનો પ્રદેશ થશે. તો કે 0,0 ને સમાવતું ન હોય એ પ્રદેશ, કે આ સાઈડ 0,0 આવે ને આ સાઈડનો પ્રદેશ આવશે. બરાબર, ક્લિયર. અને ઓમે આપણે ખ્યાલ છે કે x > 3, x > 3 મતલબ કે x નું મૂલ્ય 3 કરતાં વધારે, 3 કરતાં વધારે એટલે કે 4, 5, 6 એવા બધા આવે. અને એ કઈ સાઈડ આવે, તો કે રાઈટ હેન્ડ સાઈડ આવે. કમ્પ્લીટ. ઓકે, જે અસત્ય છે. હવે કે y બરાબર 2 રેખાનો આલેખ પર નિરૂપણ કરીશું. બરાબર, તો કે અહીંયા y બરાબર 2 રેખા શેમાંથી પસાર થાય, રેખા એ બિંદુ c, કે જ્યાં y એમ તો બધે સરખો રહે, તો કે 0,2 અને d 1,2 માંથી પસાર થાય. બરાબર, તો કે 0,2 પછી 1,2 એટલે આ, તો આ 2 માંથી પસાર થતી અને ઇક્વાલિટી છે ઘાટી રેખા. આ રેખા આપણે મળી y બરાબર 2. કમ્પ્લીટ. ઓકે, હવે તો કે એવું કીધું કે આ રેખાથી તો આપણે ખ્યાલ છે કઈ સાઈડ, આ સાઈડનો ભાગ આવશે x પર.
હવે અહીંયા તો કે y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2, હવે 0,0 બિંદુ 0,0 એ અસમતા y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 માં મૂકતા, એમાં y ગ્રેટર ધેન ઇક્વલ ટુ માં આપણે મૂકશે 0,0 તો શું આવશે? તો 0 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2, જે અસત્ય છે કે 0 એ 2 કરતાં મોટા નથી. બરાબર, આ એવું કે 0 કે 2 કરતાં મોટા છે અને 0 એ 2 કરતાં મોટા નથી. આપણે ખ્યાલ છે કે જે અસત્ય છે. તો અસત્ય હોય તો એના કરતાંનો વિરુદ્ધ ભાગ, એટલે કે અહીંયા છે આપણી રેખા, અહીંયાથી 0,0 આ સાઈડ આવે, અહીંયા એનાથી વિરુદ્ધ એટલે કે ઉપરની સાઈડ. તો હવે જો આપણે કયો ઉકેલ કહેવાય કે બંનેનો છેદગણ, એટલે કે બંનેનો જે પ્રદેશ મળતો હોય એ બંને પ્રદેશનો છેદગણ, એ આપણે બંને અસમતા માટેનો ઉકેલ થશે. તો બંને માટે જોવો જોઈએ કયો કયો આવશે? તો કે આ પ્રદેશ થશે આખો, આ રેખાથી આ સાઈડનો પ્રદેશ અને આ રેખાથી ઉપરનો પ્રદેશ. તો આખો પ્રદેશ છે બંને અસમતા માટેનો ઉકેલ પ્રદેશ થશે. તો કે અહીંયા અસમતાઓ x greater than equal to 3 અને y greater than equal to 2 માટેનો ઉકેલ પ્રદેશ આલેખ પર રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ. ઓલા બે લેક્ચરમાં થોડુંક ઓલું પેનનો થોડો પ્રોબ્લેમ હતો, એટલે થોડુંક વચ્ચે ઓલું થઈ જતું હતું. બરાબર, હવે નહીં થયું પ્રોબ્લેમ. કમ્પ્લીટ. નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 6.3 એનો બીજો એક્ઝામ્પલ. શું કહે છે બીજો એક્ઝામ્પલ? તો કે 3x + 2y ≤ 12. બીજી અસમતા એવી આપેલી છે x greater than equal to 1, y greater than equal to 2. x 1 થી મોટા અને y છે એ 2 થી મોટા. તો હવે આપણે ખ્યાલ છે કઈ રીતે કરવાનો, એક્ઝામ્પલ કઈ રીતે ગણીશું. સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે 3x + 2y ≤ 12 છે, જે અસમતા છે એનું આલેખ ઉપર નિરૂપણ કરીશું. આલેખ ઉપર નિરૂપણ કરવા માટે તો કે 3x + 2y = 12 રેખા દોરીશું. એ જેવી રેખા દોરાઈ જશે આપણે, બરાબર, પછી એમાં આપણે x = 0 અને y = 0 મૂકીશું અને લખતા જશું. તો શરૂઆત કરીએ. તો કે સોલ્યુશન, તો કે અહીંયા 3x + 2y = 12 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. તો કે હવે x = 0 લેતા, x = 0 લેશો તો શું આવશે? તો કે 2y = 12, તો y = 6. તેથી એના અહીંયા મળે આપણે 0,6 મળે. હવે તો કે હવે y = 0 લેતા, y = 0 લેશો તો કેટલા મળશે? તો કે 3x = 12, તો x = 12/3 એટલે કે 4. તેથી બીજું બિંદુ મળશે ને આપણે, b કયું મળશે? તો કે x = 4, y = 0. બે બિંદુ મળી ગયા. બરાબર, તો આલેખ દોર નાખી થોડો. y અક્ષ, x અક્ષ. હવે x અક્ષ ઉપર 4 લે આવે છે, y અક્ષ ઉપર 6 આવે છે. બરાબર, તો કે x અક્ષ ઉપર 1 2 3 4 5 6, y અક્ષ ઉપર આપણે 6 7 સુધી લખી નાખીએ. 1 2 3 4 5 6 7. x અક્ષ ઉપર 4,0, y અક્ષ ઉપર 0,6. બરાબર, આ બે બિંદુ મળી ગયા. એ બે બિંદુમાંથી પસાર થતી લાઈન દોરો.
એ લાઈનનું સમીકરણ લખ નાખ કે 3x + 2y બરાબર 12 કમ્પ્લીટ. હવે કયો ભાગ આવશે એ આપણે જોશે. તો કે હવે બિંદુ 0,0 અસમતા 3x + 2y <= 12 માં મૂકતા એમાં મૂકશે એટલે શું આવશે 0 + 0 કારણ કે 2 × 0 3 × 0 0 + 0 અને 0 = 12. 0 એ 12 કરતાં નાના છે જે સત્ય છે. જે સત્ય હોય તો શું આવે? એ સાઈડનો પ્રદેશ આવશે. મતલબ કે આ રેખાથી નીચેનો ભાગ. કમ્પ્લીટ. આપણે બે નાના એવા એરા કરીને આપણા માટે લખી નાખ્યા. નેક્સ્ટ જોઈએ. હવે x બરાબર 1 x > 2 અને y > 2. તો કે હવે રેખા x બરાબર 1 અને y બરાબર 2 નું આલેખ પર નિરૂપણ કરીશું. તો કે x બરાબર 1 રેખા x બરાબર 1 રેખા એટલે કે જેનો x 1 આવે અને y અક્ષ ને સમાંતર x બરાબર 1. તો કે આ છે. તો કે આમાંથી પસાર થતી રેખા આવે બરાબર. y આ બધે સરખા આવે તો x બરાબર 1 રેખા મળી આપણે. x બરાબર 1 રેખા. હવે y બરાબર 2. તો કે y બરાબર 2 રેખા. તો કે જેનો y આમ 2 હોય બધે તો કે એ રેખા. તો કે આ y બરાબર 2. હવે તો કે આટલું મળી ગયું, આલેખ મળી ગયો. હવે કયા બિંદુ મૂકીને અસમતા માટે કયો ભાગ આવે એ સત્ય છે કે અસત્ય ચેક કરે. x > 1 માટે બરાબર. તો કે હવે બિંદુ O 0,0 એ અસમતા x > 1 માં મૂકતા એમાં મૂકીશું 0 > 1 જે અસત્ય છે. મતલબ કે x > 1 માટે એટલે x બરાબર 1 રેખાની વાત કરી આપણે, જે y અક્ષને સમાંતર આ રેખાની વાત. એમાં 0,0 મૂકતા અસત્ય આવ્યું. એ અસત્ય આવ્યું તો એ સાઈડનો ભાગ આવે નહીં, એનાથી વિરુદ્ધ ભાગ એટલે કે આ સાઈડનો ભાગ. ક્લિયર. નેક્સ્ટ. હવે y > 2 માં મૂકી 0,0 બિંદુ O 0,0 એ અસમતા y > 2 માં મૂકતા એમાં મૂકશી તો શું આવશે? તો કે 0 > 2. વળી પાછું એવું કે 0 એ 2 કરતાં મોટા, 0 એ 1 કરતાં મોટા નથી હોય તો 2 કરતાં મોટા ક્યાંથી થવાના? તો કે જે અસત્ય છે બરાબર. જે અસત્ય છે તો શું થાય? તો કે આ રેખાથી જો y બરાબર 2 રેખા, તો કે આ રહી રેખા y બરાબર 2 આ લાઇનિંગ વાળી ઘાટી લાઈન જરીક દેખાતી હશે તમને કરું છું એનાથી. તો કે ઉપરનો ભાગ આવશે કારણ કે 0,0 નીચે આવે એ અસત્ય છે. તો કે ઉપરનો ભાગ આ બરાબર. હવે જો કેટલો ભાગ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ? તો કે 3 × 3 અસમતા વડે આવૃત થતો હોય એ આપણો ઉકેલ પ્રદેશ થશે. તો કે એવું કે આ રેખાથી આ હે 3x + 2y બરાબર 12 થી નીચેનો ભાગ એટલે કે આ ભાગ બરાબર. પછી તો કે x બરાબર 1 રેખાથી તો કે આ સાઈડનો ભાગ. ક્લિયર. અને y બરાબર 2 રેખાથી ઉપરનો ભાગ તો કે આ ભાગ. તો કે 3 × 3 વડે આવૃત થતો ભાગ તો કે આટલો છેદ ગણ આટલો. તો કે જે આપણે અહીંયા ઘાટો રંગીનો ભાગ કરી દઈએ આટલો ભાગ બરાબર. ત્યાં સુધી લાઇનિંગ કરી તો અહીંયા જરીક નાનો ચોરસ છે, કાટકોણ ત્રિકોણ બને. ચોરસ તો નહીં પણ કાટકોણ ત્રિકોણ છે. થોડોક એમને રંગ પૂરી દઈએ બરાબર. ખ્યાલ આવી ગયો કેટલો થશે શક્ય ઉકેલનો પ્રદેશ? રંગીન ભાગ વડે દર્શાવે છે. તો કે તેથી ત્રણેય અસમતા
માટેનો ઉકેલ પ્રદેશ રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ અપ ટુ ડેટ આવડી જાવ જોઈએ બધાને લખતા. નેક્સ્ટ જોઈએ અસમતા આપેલી છે આપને 2x + y > 6. 3 નંબરનો 2x છે કે 3x? 2x. ઓકે, કે 2x + y > 6. અને બીજી એક અસમતા આપને આપેલી છે કે 3x + 4y <= 12. 3x 4y <= 12. ધ્યાનથી જોજો, કારણ કે અત્યાર સુધી તમને આપ્યા ખાલી એક અસમતા x > y > ને એવું સમથિંગ જ ખાલી હતું. આમાં બે અસમતા એક સાથે આપેલી. તો પહેલાં પહેલી રેખાનું આપણે આલેખ પર નિરૂપણ કરીશું. કયો ભાગ આવશે તે ચકાસે. તો સોલ્યુશન, તો કે અહીંયા 2x + y = 6 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. હવે x = 0 લેતા, x = 0 લેશી તો y = 6 મળે. તેથી એ કેટલા મળે? તો કે 0,6 મળે. હવે y = 0 લેતા, y = 0 લઈ તો કેટલા મળે? 2x = 6, therefore x = 3. તેથી b નયા મળે. બિંદુ b કયું મળશે? તો કે 3,0 મળે. કમ્પ્લીટ. ઓકે, તો કે હવે આના માટે આપણે આલેખ દોર નાખી, પહેલાં એક માટે, પછી આપણે બીજા માટે આલેખ દોરીશું. x ઉપર 3 અને y ઉપર 6. 1 2 3 4 5 6 7. અહીંયા 1 2 3 4 5 6 ને 7. x ઉપર 0,6, y x ઉપર 3,0. ચલો, આ બે બિંદુ મળી ગયા. બે બિંદુમાંથી પસાર થતી લાઈન ઇક્વાલિટી સાથે ઘાટી લાઈન. તમારી પાસે સ્કેલનો ઉપયોગ કરવાનો, તમારી પાસે સ્કેલ હોય એટલા માટે. અહીંયા અત્યારે નથી. 2x + y = 6. હવે બિંદુ 0,0 આ અસમતામાં મૂકી, તો કે હવે બિંદુ O 0,0 એ કઈ અસમતા? તો કે અસમતા 2x + y એ અસમતા 2x + y > 6 માં મૂકતા. એમાં 6 માં મૂકશી એટલે શું આવશે? 2 × 0 + 0 એટલે કે 0 + 0, 0 + 0 એટલે કે 0 > 6. તો કે 0 એ 6 કરતાં મોટા, તો કે જે અસત્ય છે, કારણ કે 0 એ 6 કરતાં મોટા ન થાય. તો કે આ લાઈનથી ઉપરનો ભાગ આપણે મળ્યો. ખ્યાલ આવ્યો? એટલો આ લાઈનથી ઉપરનો પ્રદેશ આપણે મળશે. નેક્સ્ટ જોઈએ બીજી રેખાની વાત કરીએ. તો કે કઈ રેખા? 3x + 4y = 12. તો કે હવે 3x + 4y = 12 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. તો નિરૂપણ કરવા માટે x = 0 લેતા, x = 0 લેતા આપણે શું મળશે? તો કે 4y = 12, therefore y = 3. તેથી c ના આયામ મળ્યા. કયા કયા c ના આયામ મળ્યા? તો કે 0,3 મળે. અને હવે y = 0 લેતા, y = 0 લેતા કેટલા મળશે? તો કે 3x = 12, therefore x = 4. તેથી d ના આયામ મળશે આપણે 4,0 મળે.
કમ્પ્લીટ એટલું? તો કે હવે સી અને ડી ને બંનેને જોડતી લાઈન દોર નાખી, કારણ કે એક રેખા ઉપરના બિંદુ આપેલા છે, સમાધાન કરે છે એટલે. તો કે 0,3, ચલો 0,3, હાલો 0,3 મળી ગયું. બીજું તો કે x અક્ષ ઉપર 4,0, તો કે આ બે બિંદુમાંથી પસાર થાય એવું. કઈ રેખા? તો કે આ રેખા છે 3x + 4y બરાબર 12. જો હવે આ રેખાથી ઉપરનો ભાગ હતો, આપણે ખ્યાલ છે, અહીંયા એરો દર્શાવ્યો છે. હવે આ રેખાથી જોઈએ કયો ભાગ આવે છે. જો ઉપરનો ભાગ આવશે તો આ આખો ઉપરનો આવશે, નીચેનો આવશે તો એ પ્રમાણે કંઈક કરશે દેખતે. તો કે હવે x બરાબર 0 બિંદુ O 0,0 એ અસમતા 3x + 4y <0, <12 માં મૂકતા. એમાં મૂકશું એટલે શું આવશે? 3 × 0 + 4 × 0 = 0 + 0 બરાબર 0 < = 12. તો કે જે સત્ય છે, ઓકે. તો જે સત્ય હોય તો આ રેખાની વાત હતી તેનાથી નીચેનો ભાગ. ઓકે. તો હવે જો બંને માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ, તો કે ઓલે આ રેખા છે 2x + y > એનાથી ઉપરનો ભાગ, આ રેખાથી ઉપરનો ભાગ, અને આ બીજી રેખા 3x + 4y બરાબરથી નીચેનો ભાગ, એટલે કે તો બંને માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ, તો કે આ જે રંગીન ભાગ દર્શાવ્યો એટલો થાય કે આની ઉપરનો ભાગ ને આની નીચેનો ભાગ, અહીંથી આ તો આજે આમ અનંત સુધી જશે આવી રીતે. તો આ રંગીન ભાગ થયો એ એના શક્ય ઉકેલનો પ્રદેશ થશે. કારણ કે આ ભાગ નહીં આવે, જો અહીંયા આ ડોટ મેં ખાલી ડોટ કર્યું એ ભાગ નહીં આવે. કેમ? કારણ કે એવું કે ત્યાંથી ઓલી રેખાનો ઉપરનો ભાગ, આની ભાગ એનો નીચેનો, આપણે બંને ભાગ આવતો હોય, બંનેનો છેદગણ હોય એ મેળવવાનો હોય. બરાબર? તો કે આપેલ બંને અસમતા માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ આવડી જાય. એક્ઝામ્પલ 3 નંબરમાં શું સૌ પ્રથમ પહેલાં યાદ રાખવાનું, રેખા દર્શાવવાની, રેખાથી ઉપરનો ભાગ નીચેનો ભાગ નક્કી કરી લ્યો. બીજી રેખા દર્શાવો, ઉપરનો ભાગ નીચેનો ભાગ નક્કી કરી લીધો. જો એ બંને વસ્તુ આપણે નક્કી થઈ જાય તો પછી બીજું જ કાંઈ નથી, બંનેનો છેદગણ હોય એ દર્શાવી દેવાનું. જ્યારે બે રેખા હોય ત્યારે આટલું થોડુંક લખાણ થશે. એક જ રેખા આપણે કે એક જ વેરિયેબલ આપ્યું x > y > તો આપણે કે બંનેનું બિંદુ ન મેળવવું પડે, કયા બિંદુમાં પસાર થાય, તો થોડુંક કામ આપણું થોડુંક હળવું થઈ જશે. તો આપણે પહેલો, બીજો અને ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આમાં ઉદાહરણ. તો પહેલાં 2 અને 3 જેટલું આપણે ભણવાનું હતું મોસ્ટ ઓફ બધું આવી ગયું. કેમ? જો પહેલા એક્ઝામ્પલમાં શું આવ્યું? ખાલી એક જ x > 3 y > 2 એક ચલ રાશિવાળી હતી. બરાબર? તો કે ખ્યાલ આવી ગયો. પછી બીજામાં તો કે જો બીજામાં આવ્યું કે એક રેખા આવી અને x > 1 y > એવો આપણે જોઈ લીધો. ત્રીજામાં તો કે બંને રેખા જ આપેલી હોય અને કઈ રીતે લખવું, તો કઈ રીતે આપણે લખવું, કઈ રીતે એનું બધું આપણે ચર્ચા કરી લીધી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 એનો ચોથા એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.